नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અંબાજીના બેડાપાણી ખાતે 12 ગામોનું ભવ્ય વિશાળ હિન્દુ સંમેલન. ધર્મ પરિવર્તન સામે સમસ્ત આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો હુંકાર. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બેડાપાણી મુકામે હનુમાનજી મંદિર ખાતે આજે 12 ગામોના વનવાસી સમાજનું એક વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત સાધુ સંતો, મહંતો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારોમાં સનાતન ધર્મની જ્યોત અવિરત પ્રગટતી રાખવાનો અને ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે સમાજને જાગૃત કરવાનો હતો. ઉપસ્થિત જનમેદનીએ એક સુરે ધર્મ પરિવર્તન કરાવતા લોકોનો બહિષ્કાર કરવા અને સનાતન ધર્મનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. આદિવાસી સમાજના આગેવાનોએ સભાને સંબોધતા ગર્વભેર જણાવ્યું હતું કે અમારું ગરાસિયા સમાજ આદિ અનાદિકાળથી સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. આપણા પૂર્વજો સદીઓથી દેવી દેવતાઓની પૂજા કરતા આવ્યા છે. આજે પણ ખેતીનો પ્રથમ પાક ભૂમિરાજ ઘુમિયાજીને અર્પણ કરવાની પરંપરા હોય કે મા અંબા, ભેરુજી, શિવજી અને રામની આસ્થા, આદિવાસી સમાજ હંમેશા હિન્દુ સંસ્કૃતિનો રક્ષક રહ્યો છે. સમાજમાં પરસ્પર મિલન વખતે રામ રામ કહેવાની જે વર્ષો જૂની પરંપરા છે તે જ સાબિત કરે છે કે આપણે રામના વંશજો છીએ. બહારના લોકો આવીને આપણી આ પવિત્ર પૂજા પદ્ધતિ બંધ કરાવવા પ્રયાસ કરે છે, જેનો અમે જડબાતોડ વિરોધ કરવામાં આવશે. સ્થાનિક આગેવાન વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વિધર્મી તાકાતો ગરીબ અને ભોળા લોકોને લોભ લાલચ આપી ધર્મથી વિમુખ કરી રહી છે. આ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવા માટે જ આજે 12 ગામોના આગેવાનોને એકઠા કરી આ સંમેલનનું આયોજન કરાયું છે. જે પરિવારો અજ્ઞાનતા કે દબાણવશ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે તેમને ફરીથી સમજાવીને સનાતન ધર્મમાં પરત લાવવા માટે એક વિશેષ ઝુંબેશ એટલે કે અભિયાન હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં એક પણ પરિવાર વિધર્મીઓના વિશ્વાસમાં ન આવે તે માટે સેવાડાના માનવી સુધી પહોંચી જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવાયો છે. ગરાસિયા સમાજના મંત્રી મગનભાઈ ગરાસિયાએ આગામી રણનીતિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ગબ્બર પાછળના અને દાંતા, અમીરગઢ, પોશીના તેમજ રાજસ્થાન સરહદે આવેલા વનવાસી વિસ્તારોમાં આ જાગૃતિ અભિયાનને તેજ બનાવવામાં આવશે. સમાજના યુવાનો અને આગેવાનોની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે ગામે ગામ ધાર્મિક સ્થાનો પર મીટિંગો યોજી સમાજને સંગઠિત કરશે. કોઈપણ બહારની વ્યક્તિ આવીને અમારા સમાજને ભ્રમિત ન કરી જાય તે માટે દરેક પ્રસંગે અને દરેક ગામમાં ધર્મરક્ષાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સનાતન ધર્મમાં અતૂટ આસ્થા જળવાઈ રહે તેવા અથાગ પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. સંગઠિત નથી, સંગઠિત થવાની જરૂર છે. આપણે અહીંયા વનવાસી વિસ્તાર આખો છે તો ઘણા બધી જો આપણે બધા જાગૃત ન થઈએ, આપણે બધા જ આપણી જે જાતિવાદમાં ફસાયેલા રહીશું તો આ મંદિર પણ આપણું અખંડ નહીં રહે. આપણો બધા ઇતિહાસ આપણે જોયેલો છે, સાંભળેલો છે આપણો ઇતિહાસ. बोलो सत्य सनातन धर्म की जय। આજે हमारे અહીંયા જે ગબ્બરનો પાછળ જે વનવાસી વિસ્તાર છે તેમાં ધર્મ જાગૃતિ માટે અહીંયા એક અમારા 12 ગામનું વનવાસી સમાજનું એક સંમેલન રાખેલ છે. એ સંમેલનનો મુખ્ય હેતુ એવો છે કે અમારા વિસ્તારમાં જે આદિવાસી, જેને કહેવાય આદિવાસી વનવાસી, એ લોકોના વિસ્તારમાં બહારથી અમુક લોકો આવી અને અમારા સમાજને બોળવી, ફોસલાવી અને એમને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ જોરજબરીથી કરાવે છે. એની જાગૃતિ માટે આજે અમારે અહીંયા સમાજના આગેવાનો અને અન્ય માર્ગદર્શકોની સાથે અમે આ રીતનું આયોજન કર્યું હતું. આગળ હવે અમારો જે વનવાસી સમાજ છે, અમીરગઢ, દાંતા, પોશીના, રાજસ્થાનનો જે વિસ્તારો છે તેમાં અમારા ગરાસિયા સમાજના બંધુઓ વસે છે. એમને આ સંદેશો અમે અમારું જે યુવા ટીમ છે, અમારી જે આગેવાનોની ટીમ છે, એ સમગ્ર વિસ્તારમાં ફરી અને અમારો સમાજ ક્યાંય કોઈ અન્ય વ્યક્તિ આવી અને ભ્રમિત ના કરી જાય એવો પ્રચાર કરશું અને ગામડે ગામડે જુદા જુદા વિસ્તારો પર, ધાર્મિક સ્થળો પર એની મિટિંગો કરશું અને સમાજને જાગૃત કરશું. એવી અમે પ્રવૃત્તિ કરશું અને સમાજ દ્વારા એવી અમને આગેવાનોને અમે પ્રતિજ્ઞા લેવડાવશું કે હવે આપણો સમાજ કોઈ વટલાઈ ગયો છે તો એને પાછો લાવવાની કોશિશ કરશું અને હવે કોઈ પણ એમાં જાય નહીં એની પણ અમે ખાસ ઝુંબેશ ચલાવીશું. મારું નામ છે મગનભાઈ કાળાભાઈ ગરાસિયા. હું
ગરાસિયા સમાજનો મંત્રી છું. મારું ગામ ગુડા. આજે અંબાજી વિસ્તારના બેડાપાણી ગામે હિન્દુ સંમેલનના નામે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અમારા આ વિસ્તારમાં ખરેખર અમુક વિધર્મી તાકાતો જે અમુક ગરીબ લોકોને કે ભોળવીને ફોસલાવીને વટાળ પ્રવૃત્તિ જે કરી રહ્યા છે તે એ વટાળ પ્રવૃત્તિને અટકાવવા માટે અમુક ગરીબ લોકો નાની લોભ લાલચમાં અથવા તો એમને ગેરસમજમાં એમના ધર્મથી વિમુખા કરી રહ્યા છે. એવા અનેક પ્રયત્નો અહીંયા ચાલી રહ્યા છે અને અમુક જે વટાળ પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે અમારા આ વિસ્તારમાંથી આજે સેમ્બલપાણી વિસ્તારના 12 ગામો બેડાપાણી, સિંબલપાણી, પાટલિયા, ગુડા, વિરમવેરી, ડાબચોતરા, નાઈવાડા, ઘોડા ચોકડી, ઓબલીમાલ, ખોખરબીલી આ બધા વિસ્તારના લોકો અને સમાજના આગેવાનોને બોલાવીને આજે અમે એક હિન્દુ સંમેલનના નામે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને હવે આ જે ગરીબ લોકોને જે વટલાઈને જે ધર્મ પરિવર્તન કરવાની જે પ્રવૃત્તિઓ કરે છે એને અટકાવવા માટેના પણ સંકલ્પ લીધા છે અને જે વટાળ પ્રવૃત્તિ થયેલી છે એ લોકોને પરત લાવવા માટેની પણ અમે પૂરેપૂરી ઝુંબેશ ઉપાડી છે. અને હવે પછી કોઈ પણ એક પણ પરિવાર કોઈ વિધર્મીના વિશ્વાસમાં કે એની વાતોમાં ના આવે એના માટેનો સંકલ્પ લેવડાવી અને આ કાર્યક્રમ કરેલ છે. આની સાથે સાથે આજે બેડાપાણીથી શરૂઆત કરવામાં આવેલ છે. અમે દરેક ગામ સુધી નાના છેવાડાના દરેક પરા સુધી અમે જઈને લોકોને સમજાવીશું અને લોકો હિન્દુ ધર્મ આસ્થા અને વિશ્વાસ જે એની સનાતનની સંસ્કૃતિમાં ટકાવેલી છે એ સદાય ટકી રહે અને એ જે વટાળ પ્રવૃત્તિ અટકી રહે એના માટેનો અમારા પ્રયત્નો અથાગ ચાલુ રહેશે.